ને ઉલટી ઘટના સ્થળે પોલીસ પણ આવી ગઈ એમ દર્શક મિત્રો, ડેલી બોર્ડર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, વાત કરીશું ઓલી આંબા ગામે મકાન સમારકામ દરમિયાન દિવાલ ધરાશાયી થતાં એક યુવતીનું કરુણ મોત થયું છે. પરિવારમાં ભારે આક્રમના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા. પોતાના ઘરનું સમારકામ કરી રહ્યા હતા તે સમયે અચાનક છે તે એક આદિવાસી યુવતી પર દિવાલ છે તે પડી ગઈ હતી અને તે દિવાલ પડ્યા પછી સારવાર દરમિયાન યુવતીનું મોત થયું છે. મારું નામ કિશોરભાઈ રાઠવા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય અને મારા ધર્મપત્ની ઓલિયાંબા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ. આજરોજ મારા ગામના એક દુઃખદ ઘટના બની છે. જે આરતીબેન જયેશભાઈ રાઠવા ખૂબ ગરીબ પરિવારના વ્યક્તિ હતા. જેઓએ એમ પોતાનું જૂનું મકાન રિપેરિંગ માટે કામ કરતા હતા ત્યારે અચાનક ઈંટોની જે દિવાલ હતી એ બાળકી નીચે કામ કરતી હતી, એના પર અચાનક આકસ્મિક રીતે દિવાલ પડી અને છોકરી દબાઈ ગઈ અને તાત્કાલિક સારવાર માટે અમે છોટાઉદેપુર ઓરસંગ હોસ્પિટલમાં લાવ્યા. ત્યારબાદ તેઓને સીટી સ્કેન માટે પણ બોડી લઈ ગયા. ફરી પાછા અહીં લાવ્યા ત્યારે એમની તબિયત વધારે ગંભીર હોવાથી બરોડા લઈ જતા રસ્તામાં એનું દુઃખદ અવસાન થયેલ છે, જેઓને અમે પોસ્ટમોર્ટમ માટે અહીંયા લાવેલા છે.